બાતમીના આધારે દરોડો પાડી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની બોટલો અને બિયર ટીન મળી કુલ 1392 નંગ, જેની કિંમત ₹1.39 લાખ છે. તે જથ્થો એક આરોપીને પકડી પાડ્યો છે. પોલીસે ટેમ્પો અને મોબાઈલ ફોન સહિત કુલ ₹4.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરત શહેર પોલીસ કમિશનર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા માટે સર્વેલન્સની ટીમ કાર્યરત હતી. દરમિયાન સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર ઓડેદરા અને તેમની ટીમને બાતમી મળી હતી કે ગોળાદરા વિસ્તારમાં દારૂનો મોટો જથ્થો આવવાનો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને B201 માનસરોવર સોસાયટી પાસેથી પપ્પુરામ ગુમનારામ બલાયરા નામના 32 વર્ષીય આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી રોયલ ચેલેન્જ વિસ્કીની 432 બોટલ, ઇમ્પિરિયલ બ્લુ વિસ્કીની 480 બોટલ, કિંગફિશર સ્ટ્રોંગ બિયરના 360 ટીન અને બડવાઇઝર મેગ્નમ બિયરના 120 ટન તથા ટેક પ્રીમિયમ સ્ટ્રોંગ બિયરના 240 ટીન મળી કુલ 1392 નંગ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો કબ્જે કર્યો હતો, જેની કિંમત ₹1,39,200 થાય છે. આ ઉપરાંત પોલીસે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલો મારુતિ સુઝુકી કંપનીનો ટેમ્પો રજિસ્ટર નંબર MP04BU8709, જેની કિંમત ₹3 લાખ છે અને એક મોબાઈલ ફોન કિંમત ₹5,000નો મળી કુલ ₹4,44,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતી નામનો એક આરોપી વોન્ટેડ છે. લિંબાયત પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રશંસનીય કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર NK કામળિયા, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર CS ઢોકળિયા અને સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.